ત્યાં પીડીપી ગયા પછી ત્યાં 15-20 મિનિટ બેઠો અને ત્યાંથી એક સરસ રાઈડ મળી ગઈ હતી આપણને 400 રૂપિયાની. મજામાં જશો? સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગમાં. તો વાગી ગયા છે બપોરનો 1:15 અને આપણે નીકળી ગયા છીએ આપણી રિક્ષા લઈને ધંધો કરવા માટે. અને રેપિડો અને ઉબરમાં ઓનલાઈન પણ થઈ ગયા છીએ. આ રહી આપણી રિક્ષા, જોઈ શકો છો તમે. તો ચલો દોસ્તો, હવે જોઈએ છીએ પહેલી રાઈડ કાંઈની મળે છે અને કેટલાની મળે છે, પછી તમને જણાવું છું. આજે રિક્ષામાં ગેસ તો આપણે કાલ સાંજે પુરાયો તો ગેસ, એટલે હજુ ગેસ તો અંદર ગાડીમાં છે. એ ગેસ પૂરો થાય પછી આપણે હમણાં મોડા બીજો ભરાવશું. તો ચલો પહેલાં જોઈએ છે ક્યાંની રાઈડ મળે છે. તો ગાઈસ, આપણને પહેલી રાઈડ મળી ગઈ છે ઉબરમાં. તો ચલો આપણે કસ્ટમરને પિકઅપ કરીને પછી આપણે મળીએ આપણા ડ્રોપ લોકેશન ઉપર. તો ગાઈસ, રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી છે. અહીંયા આવી ગયા છે સીજી રોડ જોડે નેશનલ હેન્ડલૂમમાં. કસ્ટમરના આપણે અહીંયા ડ્રોપ કરી દીધા છે. અહીંયા એના આપણને 210 રૂપિયા કેશ મળી ગયા છે અને બીજા વોલેટમાં જમા થયા છે. તો ચલો જોઈએ છે હવે અહીંયાથી ક્યાંની ટ્રીપ મળે છે, પછી મળીએ આપણે બીજી ટ્રીપ ઉપર. તો ગાઈસ, આવી ગયા છીએ સરદારનગર. તો આપણને ત્યાં સીજી રોડથી રેપિડોમાં રાઈડ મળી ગઈ હતી એક સરદારનગરની. અત્યારે આપણે આવી ગયા છીએ સરદારનગર. અહીંયા રોડ ઉપર બેઠા છીએ અને એ રાઈડના આપણને 160 રૂપિયા મળી ગયા છે. એનો સ્ક્રીનશોટો લગાવી દઉં છું, બાજુમાં જોઈ લેજો. તો ચલો હવે જોઈએ છીએ હવે સરદારનગરમાંથી ક્યાંની રાઈડ મળે છે અને કેટલાની મળે છે જોઈએ છીએ, પછી તમને જણાવું છું ક્યાંની રાઈડ મળે છે. તો ચલો રાહ જોઈએ બીજી રાઈડની. તો ગાઈસ, આપણને ઉબરમાં એક રાઈડ મળી ગઈ છે થલતેજની. તો આપણે કસ્ટમરના પિકઅપ લોકેશન પર આવી ગયા છીએ અહીંયા સોસાયટીની અંદર. તો ચલો કસ્ટમર આવે એટલે એમના ડ્રોપ કરીએ અને પછી તમને કહું છું આનું ફેર કેટલું બન્યું. તો ગાઈસ, આપણે થલતેજવાળી રાઈડ કમ્પ્લીટ કરી દીધી છે, જે ઉપરવાળી છીએ, અને આપણને 190 રૂપિયા મળી ગયા છે. અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા પેલેડિયમ મોલ જોડે બેઠા છીએ, કેમ કે અહીંયાથી રાઈડો થોડી સારી મળે છે. ચલો નેક્સ્ટ ટ્રીપ ક્યાંની મળે છે જોઈએ, પછી તમને જણાવું ક્યાંની ટ્રીપ મળી. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ સરગાસણ. ત્યાં પેલેડિયમ આપણે 2-5 મિનિટ બેઠા અને તરત જ આપણને રેપિડોમાં એક રાઈડ લાગી ગઈ હતી સરસ. તો આપણે આવી ગયા છીએ અત્યારે સરગાસણ અને એના આપણને 258 રૂપિયા મળી ગયા છે. અને સ્ક્રીનશોટ હું લગાવી દઉં છું. અહીંયા ગાંધીનગર ફાયર સ્ટેશન છે, ત્યાં એ બેનને ડ્રોપ કરે છે. તો ચલો ગાઈસ, પહેલાં જોઈએ આજુબાજુમાં કે સીએનજીનો પંપ હોય તો આપણે પહેલાં સીએનજી ભરાઈ લઈએ, કેમ કે ઓછો થઈ ગયો છે. સીએનજી ફૂલ થઈ જાય એટલે આપણે પછી કંઈ ટેન્શન ના રહે. તો પહેલાં આપણે સીએનજી ફૂલ કરાવી દઈએ, પછી જોઈએ ક્યાંની ટ્રીપ મળે છે, તો પછી આગળ જોઈએ છીએ. ચલો. તો ગાઈસ, આવી ગયા છીએ આપણે કર્ણાવતી ક્લબ બાજુ. આપણને પીડુપીયુથી એક મસ્ત રાઈડ મળી ગઈ હતી ફર્સ્ટ ક્લાસ. લાસ્ટ આપણે હતા સરગાસણ, ત્યાંથી આપણે કેશ પર આવ્યો અને ત્યાંથી એક નાની એવી રાઈડ લઈને હું પીડીપીયુ ગયો હતો. ત્યાં પીડીપીયુ ગયા પછી ત્યાં 15-20 મિનિટ બેઠો અને ત્યાંથી એક સરસ રાઈડ મળી ગઈ હતી આપણને 400 રૂપિયાની. આપણે આવી ગયા અહીંયા મુમતાજપુરા. જોઈએ છીએ અહીંયાથી ક્યાંની રાઈડ મળે છે. આ તો મસ્ત સરસ રાઈડ મળી ગઈ હતી આપણને. ત્યારે આપણે અહીંયા છીએ. તો ચલો ગાઈસ, હવે થોડા જઈએ મેન રોડ ઉપર, પછી જોઈએ છે ક્યાંની રાઈડ મળે છે. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઘેર. છેલ્લે હતા આપણે કર્ણાવતી. તો કર્ણાવતીથી આપણને એક નાની રાઈડ મળી ગઈ હતી 80 રૂપિયાની. ત્યાંથી આપણે આવી ગયા હતા ગુરુકુળ, અને ગુરુકુળથી પછી આપણને એક નરોડા પાટિયાની રાઈડ મળી ગઈ હતી રેપિડોમાં. તો પછી આપણે ત્યાંથી આવી ગયા હતા નરોડા પાટિયા. ત્યાંથી પછી આપણે સીધા અત્યારે ઘેર. આપણે આજે ગયા હતા 1 વાગે અને 1 થી 8:30 વાગ્યા સુધી આજે આપણે કામ કર્યું છે. એમાં લગભગ 1600-1700 રૂપિયા જેવું કામ થયું છે. તો ચલો, આજનું તો પતી ગયું. પછી કાલે છે રવિવાર, જોઈએ છે કાલે રવિવારે કેવું કામ થાય છે. તો ચલો દોસ્તો, મળીશું નવા બ્લોગ સાથે.
જય માતાજી, જય શ્રી કૃષ્ણ.